બરાબર. ઇન્કમ ટેક્સની અંદર પૈસા લેવાઈ જાય તો એ લૂંટ નથી કહેવાતી, બરાબર. પણ તમે કોકના ખિસ્સામાંથી નહીં લ્યો તો એ કહેવાય છે લેફ્ટ હેન્ડેડ ફોર્મ ઓફ હ્યુમન એન્ડેવર. બહુ સરસ ડાયલોગ છે, એક જ લીટીનો ડાયલોગ છે સાહેબ, પણ ક્રાઇમની વ્યાખ્યા આપી દેશે. ક્રાઇમમાં કશું એવું નથી થતું. દાખલા તરીકે કોઈ પ્રેમી યુગલ હોય, જે હમણાં જ ગઈકાલે જ જેનો દિવસ એક પસાર થયો નિર્ભયા વાળો, એક કાલે કોઈ કઈ અમદાવાદમાં જ કોઈક નાનકડી સભા રાખેલી, એટલે મને ખબર છે, કોઈ મેં તો ન્યૂઝપેપરમાં વાંચ્યું. તો એ નિર્ભયા એના બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા ગયેલી, તો રિલેશનશીપથી કઈ ભાગતી છોકરી નહોતી, પણ એની ચોઈસ હતી કે મારે કોની સાથે ફિલ્મ જોવા જવી, કયા છોકરાની બાજુમાં જઈને બેસવું, કયા છોકરા સાથે રાતના 10 વાગે ઘેર આવવું, એ મારી ચોઈસ છે. કોઈ છોકરો પકડીને મને ઉપાડી જાય, ધેટ્સ અ ક્રાઇમ, લેફ્ટ હેન્ડેડ ફોર્મ. પુરુષ ભેગું બહાર ના નીકળવું રાતના એમ નહીં, મારે ગમતા પુરુષ સાથે બહાર નીકળવું. કોઈ પુરુષનો એવો અધિકાર નથી કે મારું બાવડું પકડીને ગમે ત્યાં લઈ જાય. સમજાય છે? સીતા પોતાની ચોઈસથી રામ સાથે જાય, જંગલમાં જાય ચોઈસથી. એને ક્યાં કહ્યું તું કઈ કઈ તમે જાઓ, પણ રાવણનો હક નથી કે સીતાનું બાવડું પકડીને ઉપાડી જાય. લેફ્ટ હેન્ડેડ ફોર્મ. આ બહુ સિમ્પલ ડેફિનેશન છે ક્રાઇમની, ગુનાની. અને માણસ છે ને ત્યાં ગુનો તો રહેવાનો. બીજા બે મને ગમતા કોટ છે, બે મિસ્ટ્રીના બે સ્ટોલવર્ટ કહેવાય એવા લોકોએ આપેલા. આર્થર કોનન ડોયલનું, એટલે શેરલોક હોમ્સના સર્જકનું કોટ, કે માણસના મનથી મોટી કોઈ રહસ્ય કથા નથી. સૌથી મોટી રહસ્ય કથા છે કોણ કેમ વર્તશે, કેમ વાત કરશે કે નહીં કરે, ક્યારે કેમ એની ફિલિંગ ચેન્જ થઈ જશે, ક્યારે કેમ એની કોઈ વાત હશે, કોઈ સગો ભાઈ છે એ પોતાના ભાઈને જ કંઈક નુકસાન પહોંચાડી દેશે, છોકરાઓ મા બાપ સાથે, મા બાપ છોકરાઓ સાથે કેવું વર્તન કરશે, કોઈ ગેરંટી રહેતી નથી. એટલે ઇને વે તમે જુઓ ને તો દરેક કથા રહસ્ય કથા જ છે.